હેલો દોસ્તો, આ છે અમારી વાડી ને અમે આવ્યા છીએ ગલુડિયાના કૂતરાને રોટલા નાખવા. અને અમે આવી ગયા છીએ વાઈવે પાણી ભરવા માટે. અહીંયા ઝીનકા ઝીનકા ગલુડિયા છે. અહીંયા આટલી બધી ધારું અને બધું છે. આ બધી જમીન આપણી જ છે, આપણા બાપાની જ છે. પછી અહીંયા ગુવાર ને વાયુ બહુ ઊંડી છે. ગલુડિયા તો એ કંઈ નથી, પણ અહીંયા બધાય બીચે વહી ગયા. પાણી ભરીને આપણે પાછા જવા માંડ્યા હી ઓયડા સાઈડ. અને આ જો ડોલ લઈને જાય છે ત્યાં સુધી હવે જવાનું. અડધી ડોલ તો ઢોલ નાખી. અમારી વાડીએથી છે ને ગોપનાથ દેખાય જો સીધે સીધો. પછી અહીંયા અમારો ઓયડો છે, ઝીંકડો કેવો. પછી ત્યાં થોડા ઘણા ઝાડવા છે. ગલુડિયા તો અત્યારે નથી, ખબર નહીં ક્યાં આવી છે. પાછા આવી છે એટલે ખાઈ લે. ત્યાં આપણે એને હાટું રોટલા અને પાણી ભરીને રાખ્યું છે. વર્ષ દિવસ થયા એ આપણી આયરે જ છે. આપણે એટલે એને રોજ ખવડાવવા માટે અહીંયા નાખવું આવવું પડે વાડીએ. આપણે આ પાણીને ભરી દઈએ બે અને અહીંયા રોટલાનો ઢગલો કરી નાખ્યો છે આપણે. એ આવશે એટલે ખાઈ લેશે. હવે ડેલાને ચાવી આપણે ઘરે ભૂલાઈ ગઈ છે, એટલે આ વંડી ટપીને આપણે જવું જોઈએ પાછું બહાર. વંડી ટપીને જ અમે આવ્યા છે. હા, એ બતાવ્યો મેં ભાઈ આ ડેલો છે. જો અમારે જો ગાડી દેખાય ત્યાં આપણે જોયું, બતાવી દીધું. અને આ જો ચણે નાખી દઈએ આપણે. ત્યાં લીમડો ઉઈ ગયો છે, જો ઝીંકડો કેવો. એ ત્યાં રહ્યું ઓની પાસે કેટલી બધી સણ નાખી દીધી. હવે એને માં ટીંગાડી દો થેલીને. નથી નાખવું એટલું બધું. હવે અહીંથી આમ થઈ ત્યાં ક્યાં ટીંગાડો એમાં ટીંગાડો નહીં. થોડું ઘણું કામ આપણે કરી લીધું છે અને હવે આપણને તડકો લાગી ગયો છે બહુ. તો હવે આપણે જાવું ઘર બાજુ. વેંડી ટપીને પાછું ઘર બાજુ જવું જોઈએ. તડકો લાગી ગયો છે બહુ તડકો છે આલી બાજુ. જરાય પવન નથી, થોડો જ છે. આવા કાંડ કરીએ છીએ અમે દોસ્તો. સામે ભૂલાઈ જાય છે પછી આમ કરવું પડે છે. મને બીક લાગે. ચડતા બીક ન લાગે પણ ઉતરતા બીક લાગે. હવે આપણા પતિદેવ ઉતરશે ત્યાંથી. અહીંથી આ અમારો ઓયડો છે ને, ત્યાંથી આ પાછળથી ગલી જાય ને, એમાંથી અમારે ઉતરીને પછી આમ જવાનું. અમારે ફેન્સિંગ વાળી છે વાડી, બાકી જોરદાર ને. અહીંયા આઈસલા ને બધું છે. આ આંબલી હું મિત્રો કેટલા ટાઈમ થયા જોઉં, પણ એમાં એક કાતરો હજી નથી આવ્યો. મારી ઈચ્છા અધૂરી જ રહી ગઈ કાતરા ખાવાની. આલી બાજુ આવું એટલે હું ત્યાં જોઉં જ કે છે કે નથી. સુકાઈ ગઈ પણ બિચારી જો તડકાની. આપણી ગાડી પડી ગઈ. આપણી ગાડી ક્યાં ગઈ? આવી રે તડકાને તપી ગઈ છે હાવ. બે હવામાં પણ વળી જવાનું છે બધું. આપણી રાઈડરો બાકી ઘડા જેવી. આ અહીંથી અમારા વાડીમાં જવાય. જો આ ડેલો છે, તાળું મારેલું છે અત્યારે તો. હવે ગાડી ચાલુ થઈ જાય આપણે એટલે આપણે થઈ જાય ઘર ભેગા તડકાના. હે આપણે બેસી જઈએ હવે ગાડીમાં. ઓહો
ગરમ ગરમ થઈ ગઈ સીટ હો બહુ. આપણે નીકળી ગયા છીએ હવે ઘરે જવા માટે. આપણે જઈ ગયા હવે ઘર બાજુ. અમારી ઘરેથી છે ને આ વાડી 1 કિલોમીટર જેટલી છેટી છે. હા કે વધારે 7 કિલોમીટર જેટલી છેટી છે. અમારા ઘરેથી આમ નીકળીએ પછી વચ્ચે એક ગામ આવે, ગામ ને વધી જાય પછી તારમાંથી એક તાર આવે ને એલી બાજુ અમારી વાડી આવે. આ ગોપના થાયથી જો અસલ દેખાયું. ગોપના થાવ અમારી વાડીની થોડીક જ છેટો છે. અહીંયા એમ તો ઘણા બધા માણસો રહે વાડીએ. આ વાડીના ડખા હાલે છે અત્યારે. બીજા કોકની વાડે કબજે કરી લીધી કોકે. આને અહીંયા કેટલા બધા જો ઝાડવા ને બધી છે. આને હાયો છાયો આવે. ચકલું જો આડું આવે. આપણે છે ને ઘરે પગી ગયા છીએ હવે. ડેલો બંધ દઈ દે. શું કહ્યું? ના સીધો જ છે. આપણે હવે આ પેલો બ્લોગ બનાવીને મૂકીએ છીએ. કેવો બને છે જરાક કહેજો. આપણને આવડતું તો છે નહીં, તોય કેવો બને જોઈએ આપણે આગળ.